સંત સુરા નિપજાવતી જોને સોરઠ મારી રતનની ખાણ. આજ સૌરાષ્ટ્રની ભૂમિએ અનેક સંતો મહંતો જોગીઓ અને ઓલિયાઓ આવ્યા છે. સૌરાષ્ટ્ર સોમનાથમ જે જ્યોતિર્લિંગમાં પેલું સ્થાન ધરાવે છે. સૌરાષ્ટ્રનું સોમનાથ એ બાપ અમારા સૌરાષ્ટ્રમાં સતના આધાર સમો આપો ગીગો જ્યાં બેઠો છે એ હતાધાર અમારા સૌરાષ્ટ્રમાં ધર્મ અને સંસ્કૃતિ માટે જેને સગા દીકરાને ખાંડણીયામાં ખાંડ્યો એ બિલખા શેઠ સગાચારો સૌરાષ્ટ્રમાં. શિક્ષકમાંથી મહાત્મા થયેલા મહાત્મા નથુરામ શર્મા એ પણ સૌરાષ્ટ્રમાં અને ધર્મ અને સંસ્કૃતિમાં અનેક રીતે ખ્યાતનામ એવું માણાવદરે પણ સૌરાષ્ટ્રમાં ઊંચેલું સ્થાન કીધું છે. બે નંદી પૂજાતા હોય, બે પોઠિયા પૂજાતા હોય, ધર્મ અને સંસ્કૃતિની વાતો કરતા હોય એવું અલગ નોખું ને અનોખું એવું બાપ અમારું મહાદેવિયાનું મંદિર માણાવદરમાં એટલે કે ત્રંબકેશ્વર મહાદેવ મંદિર માણાવદરમાં. અને એના સ્થાપકની મારે વાત કરવી છે કે ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના સ્થાપક સંત શિરોમણી રઘુવીરદાસ બાપુની વાત કરવી છે. એ રઘુવીરદાસ બાપુ બિહારના સંત. એમ કહેવાય છે કે બિહારના એક ઓલિયા, બિહારના એક કોઈ સંત, સફેદ અંગરખું, ધીમી ધીમી ચાલ, સફેદ દાઢી અને ફરતા એમ કહેવાય કે બિહારથી ગરવાગઢ ગિરનારની જાત્રાએ આવ્યા, દત્તદાતારના બેસણા એવા અને ગિરનારની યાત્રા કરી. કુંડ દામોદર કુંડમાં એને સ્નાન કર્યું. ત્યાંથી એમ થયું કે હાય હું સુદામાપુરી જતો આવું અને ત્યાંથી આવી કાળિયા ઠાકરને મળતો આવું. અને એ રઘુવીરદાસ બાપુ એમ કહેવાય છે કે 1910માં ફતેખાનજીએ સાપુર સરાડિયા રેલવે લાઈન ચાલુ કરી. એમાં લગભગ 1930ની આસપાસમાં એ સંત સાપુરથી બેઠા અને માણાવદરના રેલવેના પાદરમાં ઉતર્યા. માણાવદરના રેલવે સ્ટેશનમાં પીપર ભાનુશંકર મહેતાની દુકાન ધમધમે. ન્યાયને કીધું હે નમો નારાયણ કીધી. એ ઓલિયાએ ન્યા ચા પાણી પીધા. ત્યાંથી ગામમાં આવ્યા. માણાવદરમાં એકાંતથી રોકાણા. પણ માણાવદરમાં એ સંત રઘુવીરદાસનું મન માન્યું નહીં. માણાવદરને અડીને આવેલું સુલતાનાબાદ એટલે કે ખાયબડામાં એને મુકામ કર્યું. ધીમે ધીમે ખાયબડાના પાદરમાં આવેલું રામ મંદિરમાં એકાદ રાત રોકાણા. પણ સાધુ તો ચલતા ભલા હો. એ સાધુને ખાયબડાના રામજી મંદિરમાં મન જોઈતું નહીં. પણ ખાયબડાના પાદરમાં આવેલી બળબુદ્ધિના દાતા રામભક્ત હનુમાનજીની એક બડી જોઈ અને રઘુવીરદાસ બાપુને એમ થઈ ગયું કે આ હું પડાવ કરું. બિહારના સુપાત્ર સંત સ્વયં પાકી જાત્રા કરવા નીકળ્યા. 1930-31ની વાત એ સાધુ ધીમે ધીમે ખાંભલામાં આવી પોતાના ઈષ્ટદેવ નામ રઘુવીરદાસ એટલે રામના અને મહાદેવના ઉપાસક એમને ખાંભલામાં રામરામેથી યજ્ઞ કર્યા, તુલસી વિવાહ કર્યા, ધર્મ અને સંસ્કૃતિની પાંચ નાના કાર્યક્રમો કર્યા. નાનકડું અનુષ્ઠાન થયું. 7-8 વર્ષ ખાંભલામાં રોકાણા. ધીમે ધીમે એમ થયું કે આ સાધુ તો ફરતા ભલા. ખાંભલામાં એને મન જોઈતું નહીં. માણાવદરનો ટીમોમાં જે માદેવીઓ કહેવાય છે એ માદેવિયામાં નાનકડી ડેરી હતી. ધીમે ધીમે ફરતા સાધુને ગામથી દૂર એકાંત સ્થળ એવા ત્રંબકેશ્વર મહાદેવમાં એને એમ થયું કે અહીંયા હું બેહું, અહીંયા જમાવું. ધીમે ધીમે એમની ભક્તિ શક્તિ અને અનુષ્ઠાનથી એને મહાદેવિયામાં યાત્રા ચાલુ કરી. દુઓ એક છે ને કે ચંગા માળું ઘર એ તો તણ અવગણ નીપજે. ચંગા માળું
કીર્તિ જણને જાણે કોઈ હારો માણા ઘરે ઘરે બેઠો રહીએ ને બાપ તો તણાવ ઉપર નીપજે, બેઠો બેઠો કપડાં ફાડે, ખર્ચો કરે અને કીર્તિ ન જાણે. એવું થયું છે બિહારના કોઈ સુપત્ર સંત રઘુવીરદાસ ગુરુ રામચરણદાસને. વિશ્વમાં અનોખું કહેવાય એવું એ માધવિયાના મંદિરમાં રઘુવીરદાસ બાપુએ બેસણા કર્યા. ધીમે ધીમે એ બાપુની રઘુવીરદાસ બાપુની સુવાસ ચારે કોર ફેલાતી ગઈ. કાળની પ્રવૃત્તિમાં ત્યારે માનવદની વસ્તી ખૂબ જ એવડી હતી. હજી તો આઝાદ થાય ન થાય, થાય ના થાય એનું ટાણું ગણાતું હતું. અને એ મુલકમાં એ સમયમાં બિહારના સુપાત્ર સંતે રઘુવીરદાસે માધીવાના વિકાસની ધીમે ધીમે પ્રગતિ કરી. લગભગ 1950-51માં એમ કહેવાય છે કે માણાદના નવાબે ખાંભલાના આ રઘુવીરદાસ બાપુને એ રઘુવીરદાસ બાપુની મઢીને નામે ત્રાંબાના પત્રે લેખ આપ્યો. પણ બાપુનું મન તો હતું જ કે મારે તો માધવિયામાં જ રહેવું, માણાવદરમાં જ રહેવું. અને એ બાપુએ ધીમે 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 માણાવદરના મંદિરનો વિકાસ કર્યો. નાનકડી જે ડેરી હતી શંકર ભગવાનની એને ધીમે ધીમે મોટી કરી અને ત્રંબકેશ્વર મહાદેવનું નામ આપ્યું. બારગામના પરગણામાં કે માણાવદર પંથકમાં સુપાત્ર સંત આવ્યો અને સંત આવ્યા પછી એની કીર્તિ ચારે તરફ ફેલાણી. એ કીર્તિથી ધીમે 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 માણાવદર બાટવા અને ઘેર પંથકમાં રઘુવીરદાસ બાપુ એટલે કે માધીવાળા બાપુની નામના ધીમે 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 આગળ વધતી ગઈ. બે ચાર ભક્તો આવવા માંડ્યા, સવારે આરતી થવા માંડી અને રઘુવીરદાસ બાપુએ માધીવાની કાયા પડી ગયો. જુનાગઢ જિલ્લાનું માણાવદર ગામ. માણાવદર ગામમાં ચારેય વર્ણના લોકો હંપીને રહીએ. કાળા કપાસ વેપાર ધંધામાં ધીમે ધીમે માણાવદર પ્રગતિ કરી. એની હારે ધર્મ સંસ્કૃતિની બાબતમાં પણ માણાવદરે પ્રગતિ કરી. માણાવદરનો વિસ્તાર લીધો. પેલા ગંજીવાડાની બાજુમાં ગામથી દૂર કહેવાતું એ માધવિયાનું મંદિર. કોઈ સંત આવ્યા, કોઈ મહાત્મા આવ્યા, કોઈ બાપુ આવ્યા, ધીમે ધીમે એ માધવિયા તરફ માણસોનો પ્રભાવ વધ્યો. હવે તો બરોબર ધીમે ધીમે એની બાજુમાંથી એક નદી વહે. નાની ડેરી જેવું દેખાતું એ માધવિયાના ફરતી કોર લીલાછમ વૃક્ષો. 5-15 પગથિયા ઉતરો અને ત્યાંથી 15 પગથિયા ઉપર ચડો અને ઘંટના નાદ થાય. બે પોઠિયા બરોબર સામે આવે. બે પોઠિયા મને વિચારમાં પડી જાય હો કે શંકરના મંદિરમાં, દેવોના દેવ મહાદેવના મંદિરમાં બે પોઠિયા. વિશ્વને અચરજ પ્રમાણે એવું શિલ્પશાસ્ત્રમાં દેવોના દેવ મહાદેવનો ગણ એવો એક જ પોઠિયો. અનોખા આ ચમત્કારી બે પોઠિયાનું માધવિયાનું મંદિર. એમાં સંત રઘુવીરદાસ ગુરુ રામચરણદાસ બાપુ, નાનકડી શંકરની ડેરી, બાજુમાં રામદૂત અતુલિત પદધામા અંજની પુત્ર પવનસુત નામા પૂર્વમુખી હનુમાનજીનું મંદિરની સ્થાપના કરી. પાછળ વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી એવા લક્ષ્મીજીના મંદિરની સ્થાપના કરી. અને સામે બરોબર સામે તમે જુઓ તો આદ્ય શક્તિ જગતજનની માં અંબાજીની સ્થાપના કરી. 5 શિખરબદ્ધ મંદિરો, સવાર સાંજ નિયમિત આરતી થાય, નાના મોટા અનેક પ્રસંગો થાય.
એવું મહાદેવના મંદિરમાં ધીમે 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 માનવનો પ્રવાહ, માનવ મેળાનો ઉમટો અને રઘુવીરદાસ બાપુ સમર્થ લોક સંત બન્યા. ધર્મની સાથે સાથે એને માણાવદર પંથકમાં સંસ્કૃતિની પણ જતન કર્યું. વાર તહેવારે નાના મોટા અલખના ઓટલે હનુમાન જયંતીની હરિહરની હાકલ હોય કે ગરમીની હાકલ હોય, એ રઘુદાસ બાપુ એટલે માદીવાળા બાપુએ એને કામણ કીધા. વર્તમાન યુગના સુખદેવજી સમા ડોંગરજી મહારાજને ભાગવત કથાનું માણાવદરમાં મન થયું. માણાવદરના ભાવિક ભક્તોએ રઘુવીરદાસ બાપુને વિનંતી કરી, હે બાપુ, હે ત્રંબકેશ્વર વાળા બાપુ, હે ત્રંબકેશ્વરના નાથ, દેવોના દેવ, મહાદેવ ના અધિપતિ, આ રઘુવીરદાસ બાપુને તમે વારે આવો. એમ કહેવાય છે કે જે જૂનું મંદિર હતું એની સામે એક કોઠીઓ અને આગળ કાચબો, એ પુરાણો થઈ ગયા હતા. બાજુમાં લક્ષ્મીજીના મંદિરમાં ની સ્થાપના કરવી હતી. અંબાજીની મૂર્તિનો પણ પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો અને બધાએ એમ કીધું કે જે જૂનો કોઠીઓ છે એને બદલાવી નવો કોઠીઓ બેહાડી. સાધુ સંત જ્ઞાન ભક્તિમાં એ સુપાત્ર સંત રઘુવીરદાસ બાપુએ, માદીવાળા બાપુએ અનેક પરચા હાજર પૂર્યા. જુનાગઢ જિલ્લાનું માણાવદરમાં 1968માં વર્તમાન યુગના સુખદેવજીએ સમા શ્રી ડોંગરજી મહારાજની કથા થઈ. દેવોના દેવ મહાદેવ એટલે કે ત્રંબકેશ્વર દાદાની સામે પથ્થરનો જૂનો કોઠીઓ અડીખમ ઉભો, ખૂબ હટાવવાની મહેનત કરી. કોઠીઓ હાલ્યો નહીં, કાચબો હાટી ગયો, ખૂબ હલાવવાની પ્રયત્ન કર્યો. ભાવિક ભક્તોએ કીધું આ હટતો નથી. ત્યારે સાદા આસને કોથળા ઉપર બેઠેલા સંત રઘુવીરદાસ બાપુ સફેદ અંગરખું, ધોળી દાઢી, મરક હસે, બાજુમાં ચાની કીટલીમાંથી ધીમે ધીમે વરાળો નીકળે. 4, 5, 15 સંતો બેઠા, 2-4 કૂતરા એની બગલમાં બેઠા. સાદું જીવન, સાદી વિચારધારા, માત્ર ભક્તિ કરવી, ભક્તિ કરાવી, સાધુ સંત અતિથિ બ્રહ્મ ભોજન, અતિથિ સત્કાર, એની ધર્મ અને સંસ્કૃતિનું કામ આ રઘુવીરદાસ બાપુએ. પછી બધાએ કીધું કે બાપુ આ કોઠીઓ હટતો નથી, તમે આવીને કંઈક કરો. બાપુ મરક આવી સારો. અને એમ કહેવાય છે કે વર્તમાન યુગના સુખદેવજી સમા ડોંગરજી મહારાજ પણ ત્યારે હાજર હતા. ડોંગરજી મહારાજ આ સંતની કેવી શક્તિને પામી ગયા અને રઘુવીરદાસ બાપુ આ સુખદેવજી સમા ભાગવતાચાર્ય ડોંગરજી મહારાજની કેવી શક્તિને પામી ગયા. બેની બરોબર સામે આખું મંડાણી બે જોયું અને દેવોના દેવ મહાદેવ સ્વયંભૂ શિવલિંગની સામે, ત્રંબકેશ્વર દાદાની શિવલિંગની સામે જોયું અને બાજુમાં જે પથ્થરમાંથી કોતરાયેલો અક્ષર જૂનો કોઠી સામે જોયું અને ભક્તોની આંખમાં જોયું. બધાએ કીધું કે બાપુ આનો કાંઈક રસ્તો કાઢો, આ પોઠિયો અટતો નથી, નવો આરસપાળનો પોઠિયો બેહાડવો છે, મુહૂર્ત વહી જાય છે. વિદ્વાનો વેદોચ્ચાર કરવાની તૈયારી કરતા હતા. બાપુ ઓસરીમાંથી 10 પગથિયા ઉપર ચડી ત્રંબકેશ્વર મહાદેવની શિવલિંગની સામે આવ્યા. પોઠિયાને હાથ અડાડ્યો, ચલ હટ, ચલ હટ, ચલ હટ એમ કીધું. રઘુવીરદાસ બાપુ એટલે મહાદેવના બાપુ અને ડોંગરજી મહારાજને એક બરોબર મંડાણી હામી થઈ. પોઠિયો હટી ગયો. એની બાજુમાં આરસપાળનો પોઠિયો બેહાડ્યો. એ આજની તારીખે 2 પોઠિયાવાળા મંદિર તરીકે એ ત્રંબકેશ્વર મહાદેવનું મંદિરમાં આજની તારીખે 2 પોઠિયા પૂજાય છે. 2 બળદની જોડી તરીકે સમગ્ર વિશ્વમાં શિવ મંદિરોમાં માત્ર એક જ મંદિરનો પોઠિયો હોય, પણ માણાવદરમાં અનોખા મંદિરમાં ચમત્કારી
મંદિરમાં આવી રીતે બે પોઠિયા પૂજાય છે. જુનાગઢ જિલ્લાના અનોખા બે પોઠિયાવાળા માણાવદરના ત્રંબકેશ્વર મહાદેવ મંદિરની ધીમે ધીમે ખ્યાતિ વધતી ગઈ. રઘુદાસ બાપુએ જનસેવાના નાના મોટા કામો કર્યા. ત્રંબકેશ્વર મહાદેવ મંદિરમાં એટલે કે મહાદેવિયામાં અનેક રીતે પ્રગતિ કરતા ગયા. મંદિર વિશાળ બન્યું, ભાવિ ભક્તો વધવા માંડ્યા, સવાર સાંજે આરતી થવા માંડી. એ ત્રંબકેશ્વર મહાદેવમાં પછી તો ધીમે ધીમે ગરબીની શરૂઆત થઈ. જેને ક્યાંય ન રાખે એને મહાદેવિયાની ગરબીમાં રાખે. જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વગર માણાવદરની 5 વર્ષથી માંડીને